SYBSC સેમ 3 સબ્જેક્ટ 301 કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં અહીંયા આપણે યુનિટ 1 વેવ મિકેનિક્સમાં લેક્ચર નંબર 11 અહીંયા આપણે વાત ચાલુ હવે કરવાની છે કે કારકો. સૌપ્રથમ તો પહેલાં કારકો કોને કહીશું અને એ કારકો વિશેનો ખ્યાલ આજના લેક્ચરમાં આપવાનો છે. આના પછીના લેક્ચરમાં તમારે જુદી જુદી માહિતી ભણવાની છે. એના આધારે તમારે એના ઓપરેટર્સ અથવા તો એટલે કે કારકોનું બીજગણિત એટલે કે કારકોની સરવાળા બાદબાકી, ભાગાકાર ગુણાકાર અને રેખીય કારક એટલે શું, રેખીય કારકમાં ક્રમ નિરપેક્ષ કારક અથવા તો ક્રમ સંચયનો નિયમ, એ રીતે તમારે જુદી જુદી 3 પ્રકારે થિયરી પૂછાય છે. પરંતુ આજના લેક્ચરમાં સૌપ્રથમ પહેલાં જ કે કારકો કોને કહીશું. કાલે આપણે કારકો વિશે થોડી ઘણી વાત કરી હતી કે કોઈ પણ પ્રણાલીને વેગમાન એ પ્રણાલીને કાલે આપણે એની ઉપધારણાઓ વિશેની વાત કરી હતી કે કારકોને અથવા તો કારકોનો ખ્યાલ અથવા તો આવશ્યક ઉપધારણાઓ અથવા તો સ્વીકૃતિક કલ્પનાઓ કારકો કોને કહેવાય. એટલે કે સૌથી પહેલી ઉપધારણામાં આપણે શું વાત કરી હતી કે કોઈ એક પ્રણાલી અવસ્થા વિધેય જે તરંગ વિધેય છે એને આપણે અથવા તો કોઈ એક નાનામાં નાનો પર્યાવરણનો નાનામાં નાના ભાગને આપણે પ્રણાલી વડે દર્શાવવામાં આવે છે અથવા તો એની સ્થિતિ અવસ્થાને આપણે પ્રણાલીની અવસ્થા કહે છે. હવે એ પ્રણાલીની ભૌતિક કે માપનીય અવલોકિત રાશિઓ જેવું કે એનું સ્થાન, વેગ, રેખીય વેગમાન એ આપણે એની ઉપધારણામાં 2માં વાત કરી હતી કે જો એ એક જ રેખામાં કામ કરે તો એને આપણે રેખીય કારક તરીકે ઓળખી શકાય છે. અને એની રાશિ ઉપરથી એનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો નિયમ પણ શું કરવામાં આવે આપણને સમજાવવામાં આવ્યો છે. એના પછી એની ત્રીજી ઉપધારણા તો કે એના ભૌતિક ગુણધર્મ, કોણીય વેગમાન અને શક્તિ વગેરેના મૂલ્ય આપણે શું કરી શકાય છે, મેળવી શકાય છે. અને એ જ રાશિ ઉપરથી એ કારકને આપણે કયા નામથી તો કે એને એ નામથી અથવા તો જુદા જુદા નામથી અથવા તો એ દરેક રાશિના માપનની માહિતી મેળવી શકાય છે. અને જે તરંગ વિધેય છે એ તરંગ વિધેયને કે પ્રણાલીની અવસ્થાને રજૂ કરવા માટે આપણે શ્રોડિંજર સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. આવી જ રીતે આપણે વાત કરી હતી ટોટલ 5 ઉપધારણાઓની જુદી જુદી વાત કરી છે. હવે એના પછી એ 5 જે ઉપધારણા છે એ વિગતવાર આપણે કાલના લેક્ચરમાં તમે સમજી ચૂક્યા છો. એના પછી આપણે વાત કરીએ આજે કે કારકો કોને કહેશો અથવા તો કે પ્રણાલીની જે અવલોકિત રાશિઓ, પ્રણાલીમાં જે અવલોકિત રાશિઓ, માપનીય રાશિઓ જે માપી શકાય, અવલોકિત કરી શકાય, માપી શકાય એવી રાશિઓ જેવી કે વેગ એટલે કે એનું વેગ નિશ્ચિત, વેગમાન, શક્તિ વગેરે કે જેને ભૌતિક રીતે જોઈ અને માપી શકાય તેને અનુરૂપ તરંગ યંત્રશાસ્ત્રમાં કારક હોય છે. જે કોઈ પ્રણાલી હશે એની અવલોકિત રાશિઓ કે જે રાશિઓ માપવાની છે એ રાશિઓને એને વેગ હોય, વેગમાન હોય, શક્તિ હોય અથવા તો કે એને ભૌતિક રીતે એના ભૌતિક ફેરફારમાંથી પણ શું કરી શકાય, એને જોઈ શકાય. ભૌતિક રીતે ભૌતિકમાં શું આવે, એને જોઈ શકાય અથવા તો એને માપી શકાય. તો એ જોઈ શકવું અને માપી શકવું એના અનુરૂપ આપણે તરંગ યંત્રશાસ્ત્રમાં કારક હોય છે. અને એ માહિતીને આપણે શેના તરીકે ઓળખી શકીએ, કારક તરીકે ઓળખી શકીએ. હવે અહીંયા વાત કરીએ કે એ જે કારક છે એ કારકનો ઉપયોગ કરી અને પ્રણાલીની કુલ શક્તિની ગણતરી થઈ શકે છે. એ કારકનો ઉપયોગ કરી અને પ્રણાલીની જે કુલ શક્તિ, પ્રણાલીમાં કેટલી શક્તિનું સંગ્રહ થયેલું છે એ દરેક શક્તિમાં એની કુલ શક્તિનું રૂપાંતરિત થઈ શકે છે, ગણતરી કરી શકાય છે. તથા કારક વડે વિચલન પણ માપી શકાય છે. કારક વડે એનું શું માપી શકાય, વિચલન એટલે કે કેટલો વિચલિત પામશે, કેટલી શક્તિનું એ રૂપાંતરિત કરશે
એ પણ આપણે શું કરી શકાય છે, માપી શકાય છે. હવે અહીંયા આગળ વાત કરીએ નેક્સ્ટ કે બીજી શું વસ્તુ થઈ શકે કારક દ્વારા, તો કે તરંગ વિધેયમાંથી ઇલેક્ટ્રોન વિશેની માહિતી મેળવવા માટે જે તરંગ વિધેય છે એ તરંગ વિધેયમાં ઇલેક્ટ્રોન વિશેની કે કયા કયા ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન ત્યાં હાજર છે એ ઇલેક્ટ્રોન વિષયની માહિતી મેળવવા માટે એની માહિતી મેળવી શકાય છે અને કારકનો ઉપયોગ થાય છે. અને એના ઉપરથી આપણે શેનો ઉપયોગ થઈ શકે, કારકોનો ઉપયોગ થાય છે. અને જુદી જુદી માહિતી માટે જેની જુદી જુદી માહિતી હોય તો આપણે જુદા જુદા કારકો વપરાય છે. કોઈ એક માહિતી માટે એક જ કારક વપરાય. કારક એટલે કે એક કલ્પના કરવાની છે કયા પ્રકારની ત્યાં માહિતીનો ઉપયોગ લેવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ કે કારક એટલે શું, તો કે કારકની ડેફિનેશન સમજાવો, કારકની વ્યાખ્યા સમજાવો. તો કે કારક એ ચોક્કસ ગાણિતીય પ્રક્રિયા કરવા માટેની સંજ્ઞા છે જે ઇલેક્ટ્રોનમાં રહેલું વેગ, વેગમાન અને એની શક્તિનું જે મૂલ્ય, જે માપ મેળવવાનું છે એ માપ માટે કે કારક એ ગાણિતીય પ્રક્રિયા કરવા માટે, ગાણિતીય સ્વરૂપ માટેની એક શું છે, સંજ્ઞા છે કે જે વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરે છે. અહીંયા શું આવશે કે એક વિધેયનું, એટલે કે કોઈ એક જે વિધેય આપણે લઈ લઈએ એ વિધેયનું બીજા વિધેયમાં એનામાંથી આપણે શું કરી શકાય, રૂપાંતરિત થઈ શકે છે. હવે અહીંયા આગળ વાત કરીએ કારક એટલે શું, તો કે એનું વર્ગ કરવાનું, એનો વર્ગમૂળ કરવાનું, એનું વિકલન કરતાં, એનું સંકલન કરતાં જે અમુક આપણે ફેક્ટોરિયલ જે H, A, O, L જે આપણા એક્સ વાય અક્ષ ઉપર જે અમુક જે પ્રણાલીઓને આપણે દાખલ કરીશું એ પ્રણાલીઓના આપણે વર્ગ, વર્ગમૂળ જેવી જે માહિતી છે એ માહિતીનું આપણે શું કરી શકાય, સંકલન, વિકલન, એ માહિતીને આપણે નક્કી કરી શકાય છે. અને કારક એટલે કે એ લાગુ પાડવાનું, અને વિધેય એટલે કે કોઈ પણ નિશ્ચિત મૂલ્ય અથવા તો અનિશ્ચિત મૂલ્ય દરેક ઇલેક્ટ્રોન્સ દરેક જગ્યાએ શું થઈ શકે, બદલાતું જાય છે. અહીંયા આપણે એના વિશેની જ ચર્ચા કરવાની છે. કારક માટેની બીજી ડેફિનેશન, નેક્સ્ટ કારક માટેની બીજી ડેફિનેશન જોઈએ તો કે હવે અહીંયા કે ગાણિતિક ક્રિયાઓ જેવી કે એના માટે આપણે એમાં કયા કયા ફેરફાર કરી શકાય. કોઈ પણ એક વિધેય લઈ લઈએ, કોઈ સંજ્ઞા વિધેય એટલે કે સંજ્ઞા, અને કારક એટલે કે એમાં આપણે કયા કયા ફેરફાર કરી શકીએ. તો કે ગાણિતિક ક્રિયાઓ એટલે કે શું કહી શકાય, સંકલન, વિકલન, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, વર્ગ અને વર્ગમૂળ વગેરેને ચોક્કસ સંજ્ઞાઓ દ્વારા દર્શાવી શકાય છે કે જે કારક તરીકે ઓળખાય છે. અને આ દરેક માહિતી જે આપણે કોઈ પણ એક વિધેય, ધારો કે બેનું સંકલન કેટલું, બેનું વિકલન કેટલું, બેનું સંકલન કેટલું, અથવા તો બે છે એને ભાગાકાર સ્વરૂપમાં કોઈના વડે ભાગવામાં આવે તો શું જવાબ મળે, 2 ગુણ્યા 2 કરીએ તો શું જવાબ મળે, 2 વત્તા 2 કરીએ તો શું જવાબ મળે, 2 ઓછા 2 કરીએ તો શું જવાબ મળે, 2નો વર્ગ કેટલો. આ એક ઉદાહરણ આપ્યું મેં તમને. 2નો ઘન કેટલો, √2નું વર્ગમૂળ કેટલું. આ દરેક સંજ્ઞાને પણ આપણે શું કરી શકાય, કારક તરીકે ઓળખી શકાય. એટલે કે સંકલનની સંજ્ઞા, વિકલનની સંજ્ઞા, ભાગાકારની સંખ્યા, ગુણાકારની સંખ્યા, બાદબાકીની સંખ્યા, વર્ગ હોય કે વર્ગમૂળ હોય, દરેકને આપણે શું કરી શકાય, એક કારક તરીકે ઓળખી શકાય છે. એટલે કે ટૂંકમાં આ માહિતી ઉપરથી આપણને ટૂંકમાં માહિતી મળે કે ગાણિતિક પ્રક્રિયાની માહિતી દર્શાવે છે. કારક એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોન, પ્રોટોનની જે સંજ્ઞાઓ છે અથવા તો જેના વિધેય છે, જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાને આપણે શું કરી શકાય, ગાણિતિક પ્રક્રિયા વિશેની માહિતી મેળવી શકાય છે. અથવા તો કારકે આપેલા ગાણિતીય વિધેયનું
કારક જે છે એ આપેલા ગાણિતિક વિધેયનું, જે વિધેય આપણને આપેલું છે એ વિધેયનું અન્ય વિધેયમાં એટલે કે એ વિધેયમાંથી એના બીજા વિધેયમાં રૂપાંતરિત કરવા માટે નિયમન સંજ્ઞા કરે છે અને એમાંથી એનું શું કરવામાં આવે? રૂપાંતરિત કરવામાં આવે અને રૂપાંતરિત કરવા માટે એ નિયમની સંજ્ઞા છે. એ જે રૂપાંતરિત છે એ રૂપાંતરિત કરવા માટેના એ નિયમોની સંજ્ઞા વડે શું કરવામાં આવે? દર્શાવવામાં આવે છે. કારકને આપેલા ગાણિતીય વિધેયનું, જે ગાણિતિક વિધેય આપેલા છે એ વિધેયનું અન્ય વિધેયોમાં એટલે કે એક વિધેયનું બીજા વિધેયમાં શું કરવામાં આવે? રૂપાંતરિત કરવામાં આવે છે અને એ નિયમની સંજ્ઞા દ્વારા એને શું કરવામાં આવે? દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ અહીંયા વાત કરીએ તો કે સામાન્ય રીતે કારક એ કોઈ અક્ષર છે. કોઈ અક્ષર એટલે કે XYZ, એમાંથી આપણે HAOL ઉપર ઓવરહેડ એટલે કે એના ઉપર શું કરવામાં આવે? આવી રીતે દર્શાવવામાં આવે. H ઉપર ઓવરહેડ અથવા તો એને H ઉપર શું કરવામાં આવે? ડેશ વડે દર્શાવાય છે. કારક જે ચિહ્ન છે એ ચિહ્નને આપણે જ્યારે કોઈ વિધેય ઉપર એટલે કે કોઈ સંજ્ઞા ઉપર, સામાન્ય કોઈ અક્ષરો ઉપર આપણે કઈ રીતે દર્શાવવામાં આવે? તો કે એકને ઓવરહેડ વડે અને એકને ચિહ્ન એટલે કે માઇનસ એટલે કે ડેશના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. જેમ કે આ દાખલા તરીકે અહીંયા વાત કરી એમ H હેડ અથવા તો H ડેશ, માઇનસ નહીં, H ડેશ, એવી રીતે એને શું કરવામાં આવે? દર્શાવવામાં આવે છે. જો કારકને વિધેય વગર એટલે કે વિધેય વગર એકલા લખવામાં આવે, જો કારકને કોઈ વિધેય વગર લખવામાં ના આવે, એકલા લખવામાં આવે ત્યારે તેનો કોઈ અર્થ સરતતો નથી. જો કોઈ પણ કારકને વિધેય વગર એટલે કે આવા જે આપણે આ ચિહ્ન છે એ ચિહ્ન વગર અથવા તો કોઈ એમનેમ ખાલી આ બરાબર કરીને ઉપર વર્ક કરી દઉં તો એનો કોઈ મિનિંગ જ નહીં. આનું એક એમનેમ રૂટ કરી દઉં તો એનો કોઈ અર્થ છે નહીં. એટલે કે એ શું કહેવાય? નકામું કહેવાય. d/dx. અહીંયા આપણે વાત કરીએ કે તમે જીરોની વાત કરી હશે કે આગળ હું 0.005 કરું તો આજે આગળના આ બધા જીરો રહ્યા એ કહેવાય? નકામા. પણ 0.05 એટલે કે આ બે જીરો રહ્યા એ બે જીરો કેવા છે? કામના. એમ અહીંયા પણ આપણને એ જ માહિતી આપે છે કે કારકને આ જે વિધેયો છે એ વિધેય વગર એટલે કે જે વર્ગમૂળ છે, એનો વર્ગ છે, d/dx એટલે કે એનું વિકલન કરતા અથવા તો એનું f=dx એટલે કે એનું સંકલન કરતા અથવા તો ઇન્ફિનિટિવ કે 0થી t સુધીના ઇન્ફિનિટિવ એનું સંકલન કરતા એ જે વિધેયને આપણે જો એકલો લખવામાં આવે તો એનો કોઈ અર્થ નીકળતો નથી. પણ જો કોઈ એમાં સંજ્ઞા દાખલ કરી દેવામાં આવે, સંખ્યા દાખલ કરવામાં આવે તો એ વિધેયનો અર્થ નીકળે છે. હવે દાખલા તરીકે વિધેય વગર કારક અર્થહીન છે કે જે વિધેય વગર કારકને લખવામાં આવે તો એ કેવો છે? અર્થહીન છે. એટલે કે દાખલા તરીકે એક વર્ગમૂળ એ એક કારક છે જેની સંજ્ઞા આપણે વર્ગમૂળને કઈ સંજ્ઞા વડે? તો કે આવી રીતે આપણે દર્શાવીએ કે વર્ગમૂળ એ એક કારક છે જેને રૂટની સંજ્ઞા દ્વારા તમને યાદ આજે મેં સંજ્ઞા લખી એ સંજ્ઞા દ્વારા શું કરાવવામાં આવે? દર્શાવાય છે. પરંતુ તેનો પોતાનો કોઈ અર્થ નથી. એનો પોતાને આપણે કોઈ અર્થ ના કરી શકાય. એને આપણે કોઈ વિધેય સાથે શું કરવું હોય? બોલવું હોય તો બોલી શકાય, નહીંતર એને એકલાને બોલી શકાતું નથી. તેનો પોતાનો કોઈ અર્થ નથી. પરંતુ કોઈ જથ્થો કે સંજ્ઞા, પરંતુ એની સાથે કોઈ જથ્થો કે કોઈ સંખ્યા તેની નીચે મૂકવામાં આવે તો તે જથ્થો એ તેના જો એની નીચે મૂકવામાં આવે તો તે જથ્થો એ એના વર્ગમૂળમાં ફેરવે છે કે જેને અન્ય જથ્થો હશે એમ કહેવામાં આવે છે. હવે જો હું એમનેમ વર્ગમૂળ લખું તો એ વર્ગમૂળની કોઈ વેલ્યુ છે નહીં, પણ √25 લખું તો એનું વર્ગમૂળ કેટલું નીકળે? 5. અથવા તો આપણે વર્ગમૂળની અંદર √9 તો 9નું વર્ગમૂળ કેટલું નીકળે? 3. √16 તો 16નું વર્ગમૂળ કેટલું નીકળે? 4. એટલે કે એમનેમ કોઈ એનો અર્થ નીકળતો નથી. પણ જો કોઈ જથ્થો કે કોઈ સંજ્ઞા
સાથે એને દર્શાવવામાં આવે તો એ જે જથ્થો અને જે સંજ્ઞા છે એ સંજ્ઞામાંથી આપણને બીજા કોઈ જથ્થા કે બીજા કોઈ નાની એવી સંજ્ઞાનું શું જોવા મળે? રૂપાંતરિત જોવા મળે છે. હવે અહીંયા આગળ વાત કરીએ નેક્સ્ટ. એ જ રીતે ડી અપોન ડીએક્સ એટલે કે વિકલનનું એ પણ એક વિકલન માટેનો કારક છે. આજે ડી અપોન ડીએક્સ એટલે કે જે આપણે ફેરફાર કરવાના છે ને ગાણિતિક ફેરફાર, એને જ આપણે શું કહેવામાં આવે? કારક તરીકે ઓળખી શકાય. તો કે એવી જ રીતે ડી અપોન ડીએક્સ એ પણ એક વિકલન માટેનો કારક છે. એના દ્વારા પણ એનું શું કરી શકાય? વિકલન કરી શકાય. જ્યારે તેને કોઈ વિધેય સાથે મૂકવામાં આવે, જ્યારે એને કોઈ વિધેય સાથે મૂકવામાં આવે તો આ કારક વિધેયને એક્સના સંદર્ભમાં, આ કારક વિધેયને કોના સંદર્ભમાં? એક્સના સંદર્ભમાં, એક્સના સંદર્ભમાં શું કરવામાં આવે? પ્રથમ વિકલિતના રૂપમાં રૂપાંતરિત કરે છે. એક્સના સંદર્ભમાં વિકલિતના રૂપમાં શું કરવું પડે? પહેલાં એને રૂપાંતરિત કરે છે અને પછી એ વિકલન દાખલા તરીકે ડી અપોન ડીએક્સ એ સાઇન એક્સ વિધેયનું કોસ એક્સ વિધેયમાં રૂપાંતરિત કરે છે. એટલે કે આ વાક્ય શું કહેવા માંગે? તો કે ડી અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ એનું જો સાઇન એક્સ હોય તો એનું વિધેય આપણને રૂપાંતરિત શેમાં મળે? કોસ એક્સમાં રૂપાંતરિત થાય છે. સાઇનનું કોસમાં, વિકલનમાં સાઇનનું શેમાં રૂપાંતરિત થઈ જાય? કોસમાં રૂપાંતરિત થાય છે. આ જે દર્શાવ્યું એમ ડી અપોન ડીએક્સ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ, જ્યાં એ શું કહેવામાં આવે? કારક છે. જો આ સાઇન એક્સ ના હોત તો આ ડી અપોન ડીએક્સ રહ્યું એ કોઈ કારક કે કોઈ સંજ્ઞા એને કોઈ લેવા દેવા લાગુ પડતું નથી. હવે અહીંયા કે વિકલનનો સાઇન એક્સ એ વિધેય છે. વિકલનનો સાઇન એક્સ એ શું છે? એક વિધેય છે અને જેની ઉપર કારક એક પ્રથમ વિકલનની કારક ક્રિયા કરે છે. અને જેની ઉપર પ્રથમ વિકલનની કારકની શું જોવા મળે? એક ક્રિયા જોવા મળે છે. અને કોસ એક્સ એ કારક દ્વારા રૂપાંતર પામેલા અન્ય વિધેય છે. અને જે આ કોસ એક્સ છે જે એક કોઈ બીજા એક કારક દ્વારા રૂપાંતરિત પામેલા અન્ય વિધેયો છે. જેમ આપણે સાઇનમાંથી શેમાં રૂપાંતર કરી દીધું? કોસમાં રૂપાંતર કરી દીધું. એમ એના ફેરફારમાં રૂપાંતરિત થાય છે. અને આમ કારકની વ્યાખ્યા અનુસાર બે જુદી જુદી આપણે ડેફિનેશનો જોઈ, જેના રૂપાંતરિત આપણે જોયા કે એ કારકની વ્યાખ્યા અનુસાર કારક એ ક્રિયા કરવા માટેની માહિતીના સમૂહ છે અને કોઈ પણ ક્રિયાને હંમેશા સમીકરણના સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો એને હેડ દ્વારા હેડ ઓ એફ અને એનું રૂપાંતરિત એફ ડેશ એટલે કે આ એક ઓપરેટર લઈ લીધું, એક સંજ્ઞા લઈ લીધી અને એફ એ શું લીધું આપણે? એક વિધેય. એટલે કે દાખલા તરીકે કારક વિધેય ઇઝ ઇક્વલ ટુ નવું વિધેય. જો કારક અને વિધેય બંનેના ગુણાકાર સાથે આપણને એક શું મળે? એક નવું વિધેય ઉત્પન્ન થાય છે. અને એના પછી આપણે વિધેય કે જેના ઉપર કારક દ્વારા ક્રિયા કરવામાં આવે છે તેને ઓપરેન્ડ કહેવામાં આવે છે. અને જેનું વિધેય અને કારક બંને દ્વારા એકબીજા ઉપર ક્રિયા કરવામાં આવે એને ઓપરેન્ડ કહેવામાં આવે છે. અને આપણે ઉપરોક્ત સમીકરણમાં જેમ જોયું એમ કે ડાબી બાજુએ અર્થ એ નથી કે વિધેય એ શું એ કહેવામાં આવે? એફ અને હેડ ઓ એ શું તરીકે? કારક તરીકે ગણવામાં આવે છે. અને એને ગુણવામાં આવેલ હોય તો આપણને શું મળે? એફ ડેશ મળે છે. હવે અહીંયા વાત કરીએ તો કે એક વાત કરવાની છે. સોરી, અહીંયા એ ફોટો અપલોડ નથી થયો. તો કે આપણે શું કીધું કે હું તમને અહીંયા લખીને જ બતાવી દઉં. ક્રમ કે એક એને આપણે કારક તરીકે શું લઈ શકાય? કે વર્ગ. એટલે શું કહેવામાં આવે? એનું વિધેય શું કહેવાય? નવું વિધેય. તો કે એનો વર્ગ કરતા. તો એનો જવાબ શું આવશે? વિધેય એક્સ ઉપર પ્રક્રિયા કરે, વિધેય x3 ઉપર ક્રિયા કરે. તો કે આ x3 ઉપર ક્રિયા કરે તો x3નો વર્ગ કેવો થઈ જાય? તો કે x6. હવે પછી અહીંયા ધારો કે આપણે x3 ઉપર એનું અંડર રૂટ શોધતા તો એનું વર્ગમૂળ લેતા,
ત્યારે આપણને શું મળે? x3/2. d/dx એનું શું કહેવામાં આવે? વિકલન લેતા. તો એનું x3નું વિકલન લેવું હોય તો ઘાતની ઉપર જે ઘાત હોય એ વિકલનમાં ક્યાં આવી જાય? આગળ. અને એક્સની સાપેક્ષે એક્સનું વિકલન કરતા એટલે કે એનું શું થઈ જાય? સ્ક્વેર, એટલે 3x² થઈ જાય. હવે જો એનું સંકલન કરવામાં આવે તો કે સંકલન x3 × dx. તો આ જે ઘાત છે એ એકનો વધારો કરે અને ભાગ્યા એના પર શું કરે? ભાગાકારમાં પણ એકનો વધારો કરે અને આપણને એક વિધેય બીજું મળે x⁴/4 + c. એટલે કે આ જે સંકલન વિકલનના નિયમ છે એ સંકલન વિકલનના નિયમમાં શું કે ઘાતની ઘાત આગળ આવી જાય અને જે એક હોય, જે વિધેય એક હોય એ વિધેય કરતાં ડબલ વિધેય થઈ જાય, એનો વર્ગ થઈ જાય એ વિધેયનો. એ શેમાં થાય? વિકલનમાં. અને સંકલનમાં શું થાય? ધારો કે જે ઘાતની ઘાત છે x3 એને +1 કરવું પડે અને √3 + 1 એટલે આનો જવાબ શું મળે? x4/4. અને એના ઉપર શું લાગવું પડે? એક પદ લાગવું પડે કે એક વિધેય લાગવું પડે. અને શેના તરીકે દર્શાવવામાં આવે? c તરીકે દર્શાવવામાં આવે છે. અહીંયા મિત્રો સોરી, આ છેલ્લી સ્લાઇડ આપણે ઓપન થતી નથી. એ જે મેં તમને સમજાયો કોઠો, એ કોઠો જ છે પેજ નંબર 17 ઉપર. આપણે જુદા જુદા વિધેયો, જુદા જુદા કારકો મૂકી અને એક એક્ઝામ્પલ લીધા હતા. હવે અહીંયા આગળ નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર 12માં આપણે કારકોનું બીજગણિત વિશેની વાત કરવાની છે. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ.